નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવાયું છે કે વિધાનસભામાં મારો આજનો પ્રશ્ન એ હતો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી કરોડો રૂપિયાની દારૂની તસ્કરી થઈ રહી છે। 38 કરોડ રૂપિયાની દારૂની તસ્કરી થઈ છે। સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે। ગાંધીવાદી ગુજરાતમાં દારૂ પર કાગળી પ્રતિબંધ છે। ગિફ્ટ સિટીમાં દારૂના પરમિટ જારી કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ભારે પ્રમાણમાં દારૂની તસ્કરી થઈ રહી છે। સરકારને સીમા પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી નક્કી કરવી જોઈએ। ગાંધીનગરના વરિષ્ઠ નાગરિક ક્લબના 30 સભ્યો જે દુબઈની યાત્રા પર ગયા હતા, સલામત રીતે પોતાના ગૃહનગર પરત આવી ગયા છે। પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ દુબઈ ફરવા ગયા હતા અને ત્યાંના વિવિધ સ્થળોની મુલાકાત લઈને તેમને ઘણો આનંદ આવ્યો। જો કે ઉડાન રદ થવાને કારણે તેમને દુબઈમાં થોડો વધુ સમય રોકાવું પડ્યું। આ દરમિયાન તેમણે શહેરના અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી। પ્રવાસીઓના જણાવ્યા મુજબ યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં દુબઈમાં પરિસ્થિતિ સામાન્ય રહી। મહીસાગરમાં સાયબર ઠગોના એક ગેંગનો પર્દાફાશ થયો છે। ઓનલાઈન ઠગાઈના એક કેસમાં અમદાવાદમાંથી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ આરોપીઓએ અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં ઠગાઈ કરી હતી। પોપટસિંહ અને ગૌરાંગ સોનીને ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ અને દાહોદમાં આરોપીઓ સામે 2024 અને 2025ના વિવિધ ગુનાઓ નોંધાયા છે। મહીસાગર એસઓજીએ આરોપીઓને વીરપુર પોલીસને સોંપ્યા છે। વડોદરા શહેરમાં અજવા રોડ પાસે રોયલ સ્કૂલમાં 8મી ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે છેડછાડની ઘટના સામે આવી છે। માહિતી મુજબ આરોપ છે કે એ જ સ્કૂલમાં અભ્યાસ કરતી બીજી એક વિદ્યાર્થીનીના વાલીએ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી। વિદ્યાર્થીનીએ આ બાતની જાણ પોતાના વાલીઓ અને સ્કૂલના શિક્ષકોને કરી। ઘટના સામે આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ છેડછાડકાર કરનારને સ્કૂલની બહાર પકડી તેની ધુલાઈ કરી। ગોંડલ મંડીતે ધાણા અને ઘઉંની રેકોર્ડ તોડ આવક થઈ છે। અંદાજે 25 લાખ ગુણી ધાણા અને અંદાજે 1 લાખ કટ્ટા ઘઉંની આવક નોંધાઈ છે। એક મન ધાણાનો ભાવ 1000 રૂપિયાથી લઈને 2200 રૂપિયાથી વધુ રહ્યો, જ્યારે આધાર ભાવ પર તે 1150 રૂપિયાથી લઈને 2400 રૂપિયાથી વધુ સુધી પહોંચ્યો। બીજી તરફ ઘઉંનો ભાવ 430 રૂપિયાથી લઈને 630 રૂપિયા સુધી રહેતા ખેડૂતો ખુશ છે। ભારે આવકના કારણે મંડીમાં વ્યવસ્થા જાળવવા માટે ધાણા અને ઘઉંની નવી આવકને આગામી આદેશ સુધી તાત્કાલિક રોકવાનો નિર્ણય લેવાયો છે। નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે કાર્યભાર સંભાળશે। કાર્યભાર સંભાળતા જ તેઓ સક્રિય દેખાયા। રેન્જના જિલ્લા પોલીસ પ્રમુખો સાથે બેઠક કર્યા બાદ તેઓ સીધા ગોંડલ જશે, જ્યાં તેઓ પોલીસ કર્મચારીઓ સાથે મુલાકાત કરશે અને તેમને માર્ગદર્શન આપશે। ગોંડલની તેમની મુલાકાતને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે। આ પહેલા જ્યારે તેમનો બદલી આદેશ આવ્યો હતો ત્યારે ગોંડલમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી। એક કડક અને કુશળ અધિકારી તરીકે ઓળખાતા નિર્લિપ્ત રાયની ગોંડલ મુલાકાતે કાતે એકવાર ફરી ગોંડલમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે। વડોદરામાં ભાજપના નવા સંગઠનની જાહેરાતે રાજકીય ગહમાગહમી વધારી છે। દેસર તાલુકાના પૂર્વ અધ્યક્ષ નરેન્દ્રસિંહ રાઉલજીએ સંગઠનમાં અન્યાયનો આરોપ લગાવતા એક પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે। દેસર તાલુકામાં આ બાબતને લઈને ગુસ્સો છે કે કોઈને પણ જવાબદારી આપવામાં આવી રહી નથી, જ્યારે વડોદરાની એક મહિલા નેતાને જવાબદારી સોંપવાનો અન્યાયનો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। નરેન્દ્રસિંહ રાઉલજીના નિવેદન બાદ રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે। ઈરાન યુદ્ધના કારણે ભારતીય શેર બજારમાં ફરી એક વખત ભારે ઘટાડો નોંધાયો છે। સેન્સેક્સમાં 2000થી વધુ અંકોનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 630 અંકોનો ઘટાડો આવ્યો છે। ભરૂચ અંકલેશ્વરના પાનોલી સ્થિત કંપનીમાં ભયાનક આગ લાગી છે। કૃષિ રાસાયણિક એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે। કારખાનામાંથી 80 કર્મચારીઓને તરત સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। 3 કર્મચારીઓ ધુમાડાથી અસરગ્રસ્ત થયા છે। 3 ઈજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આગ પર કાબૂ મેળવવા માટે 15થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે।
સુરેન્દ્રનગર નહેરમાં નાતા સમયે 2 કિશોર ડૂબી ગયા. એકનું મોત થયું છે અને બીજા કિશોરની શોધ ચાલુ છે. આ ઘટના લીંબડી તાલુકાના ચાલિયા તળાવ પાસે બની હતી. ફાયર બ્રિગેડ કર્મચારીઓએ એક કિશોરને બહાર કાઢ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરે એક કિશોરને મૃત જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડ કર્મચારીઓ બીજા કિશોરની શોધમાં લાગ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર ટીમે નહેરમાં શોધ અભિયાન ચલાવ્યું છે. એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા કિશોરની શોધ ચાલુ છે. છેલ્લા 2 વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીમાઓ પરથી 38 કરોડ રૂપિયાથી વધુની દારૂ જપ્ત કરવામાં આવી છે. સીમા ચોકીઓ પરથી કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો અને 1,56,265 બિયર બોટલો જપ્ત કરવામાં આવી છે, જેમાં દારૂની અંદાજિત કિંમત 338 કરોડ 89,31,117 રૂપિયા અને બિયરની અંદાજિત કિંમત 3 કરોડ 30,13,915 રૂપિયા છે. અત્યાર સુધી આ મામલામાં 1,018 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સંબંધિત ગુનાઓમાં સામેલ 141 આરોપીઓ હજી પકડાવાના બાકી છે. સદનમાં બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને રાજ્યમંત્રી નરેશ પટેલે આ અવસરે દુઃખ વ્યક્ત કર્યું. જ્યારે તેમને જણાવાયું કે બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે તેમણે કહ્યું, હું 2 દિવસ સુધી સૂઈ શક્યો નથી. તેમણે અમદાવાદ ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ મારફતે મળી હતી. BDDS ટીમ, SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે હાઈકોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરી છે. અમદાવાદ નવરંગપુરા સ્થિત ગ્રામ્ય અદાલતને પણ ફરી એક બોમ્બની ધમકી મળી છે. અદાલતને ધમકી ભરેલો ઈમેલ મળ્યો છે. પોલીસ, બોમ્બ નિષ્ક્રિય દળ અને શોધી કૂતરા ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના પગલારૂપે અદાલત પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને રાજ્યસભા ચૂંટણીમાં હરિયાણાના પરિવેક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબી દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. રાજકોટમાં તમાકુ ગુચ્છા નિયંત્રણ સંબંધિત શિક્ષકો પર દંડ લાદવાના પરિપત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. મહીસાગરમાં રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘે રાજકોટના જિલ્લા નિયામક BDOના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળા પરિસરમાં તમાકુ અને ગુચ્છા પર પ્રતિબંધની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરીમાં નિષ્ફળતા બદલની ગંભીરતાને ધ્યાનમાં લેતા પરિપત્રથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ઈરાનના તહેરાનમાં એક તેલ સંગ્રહ કેન્દ્રમાં આગ લાગતા ધુમાડાના વાદળો છવાઈ ગયા છે. આ ધુમાડાના વાદળોની અસર ભારત પર પણ પડી શકે છે. આ વાદળો મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં જમ્મુ કાશ્મીર અને પંજાબ સુધી તેની અસર જોવા મળી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે એશિયાના શેર બજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જાપાન, કોરિયા અને મલેશિયા સહિત અનેક દેશોના બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ અંદાજે 7% ઘટ્યો છે, જ્યારે તાઇવાનનો ઇન્ડેક્સ પણ અંદાજે 6% ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ અંદાજે 0.5% ઘટ્યો છે. આ વૈશ્વિક પરિસ્થિતિના કારણે ભારતીય શેર બજારમાં પણ ભારે ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ અંકલેશ્વરના પાનોલી સ્થિત કંપનીમાં ભયાનક આગ લાગી છે. કૃષિ રાસાયણિક એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. કારખાનામાંથી 80 કર્મચારીઓને તરત સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 3 કર્મચારીઓ ધુમાડાથી અસરગ્રસ્ત થયા છે. 3 ઈજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે 15થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. સુરેન્દ્રનગર નહેરમાં નાતા સમયે 2 કિશોર ડૂબી ગયા. એકનું મોત થયું છે અને બીજા કિશોરની શોધ ચાલુ છે. આ ઘટના લીંબડી તાલુકાના ચાલિયા તળાવ પાસે બની હતી. ફાયર બ્રિગેડ કર્મચારીઓએ એક કિશોરને બહાર કાઢ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરે એક કિશોરને મૃત જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડ કર્મચારીઓ બીજા કિશોરની શોધમાં લાગ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર ટીમે નહેરમાં શોધ અભિયાન ચલાવ્યું છે. એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા કિશોરની શોધ ચાલુ છે. છેલ્લા 2 વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીમાઓ પરથી 38 કરોડ રૂપિયાથી વધુની દારૂ જપ્ત કરવામાં આવી છે. સીમા ચોકીઓ પરથી કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો અને 1,56,265 બિયર બોટલો જપ્ત કરવામાં આવી છે, જેમાં દારૂની અંદાજિત કિંમત 338 કરોડ 89,31,117 રૂપિયા અને બિયરની અંદાજિત કિંમત 3 કરોડ 30,13,915 રૂપિયા છે. અત્યાર સુધી આ મામલામાં 1,018 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સંબંધિત ગુનાઓમાં સામેલ 141 આરોપીઓ હજી પકડાવાના બાકી છે.
સદનમાં બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને રાજ્યમંત્રી નરેશ પટેલે આ અવસરે દુઃખ વ્યક્ત કર્યું. જ્યારે તેમને જણાવાયું કે બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે તેમણે કહ્યું, હું 2 દિવસ સુધી સૂઈ શક્યો નથી. તેમણે અમદાવાદ ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ મારફતે મળી હતી. BDDS ટીમ, SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે હાઈકોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરી છે. અમદાવાદ નવરંગપુરા સ્થિત ગ્રામ્ય અદાલતને પણ ફરી એક બોમ્બની ધમકી મળી છે. અદાલતને ધમકી ભરેલો ઈમેલ મળ્યો છે. પોલીસ, બોમ્બ નિષ્ક્રિય દળ અને શોધી કૂતરા ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના પગલા રૂપે અદાલત પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને રાજ્યસભા ચૂંટણીમાં હરિયાણાના પરિવેક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબી દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. રાજકોટમાં તમાકુ ગુચ્છા નિયંત્રણ સંબંધિત શિક્ષકો પર દંડ લાદવાના પરિપત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. મહીસાગરમાં રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘે રાજકોટના જિલ્લા નિયામક BDOના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળા પરિસરમાં તમાકુ અને ગુચ્છા પર પ્રતિબંધની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરીમાં નિષ્ફળતા બદલની ગંભીરતાને ધ્યાનમાં લેતા પરિપત્રથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. ઈરાનના તહેરાનમાં એક તેલ સંગ્રહ કેન્દ્રમાં આગ લાગતા ધુમાડાના વાદળો છવાઈ ગયા છે. આ ધુમાડાના વાદળોની અસર ભારત પર પણ પડી શકે છે. આ વાદળો મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં જમ્મુ કાશ્મીર અને પંજાબ સુધી તેની અસર જોવા મળી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે એશિયાના શેર બજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જાપાન, કોરિયા અને મલેશિયા સહિત અનેક દેશોના બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ અંદાજે 7% ઘટ્યો છે, જ્યારે તાઇવાનનો ઇન્ડેક્સ પણ અંદાજે 6% ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ અંદાજે 0.5% ઘટ્યો છે. આ વૈશ્વિક પરિસ્થિતિના કારણે ભારતીય શેર બજારમાં પણ ભારે ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સ્ટેડિયમની બહાર મેચ જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ સાંજે 7 વાગે શરૂ થશે, પરંતુ દર્શકો હમણાંથી જ સ્ટેડિયમ બહાર ભેગા થવા લાગ્યા છે. દર્શકોને બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓએ જીતની ઉજવણી કરી અને ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. દક્ષિણ ભારત અને બંગાળમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા છે. વડોદરાના વાઘોડિયામાં બાળકો નહેરમાં કૂદ્યા અને કરતબ બતાવ્યા. નર્મદાની મુખ્ય નહેર પર બાળકોના કરતબનો એક વિડીયો વાયરલ થયો છે. બાળકો પુલ પરથી નહેરમાં કૂદ્યા. એક પછી એક બાળકો નહેરમાં કૂદી પોતાની જાન જોખમમાં મૂકી રહ્યા હતા. ડ્રાઈવરે પોતાના મોબાઈલ કેમેરાથી વિડીયો રેકોર્ડ કર્યો. આ ઘટનાના બાદ અધિકારીઓની પેટ્રોલિંગ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ધીમે ધીમે બંધ થવાની કગાર પર છે અને તેનો સીધો અસર સૌરાષ્ટ્ર કચ્છના પરિવહન વ્યવસાય પર દેખાઈ રહ્યો છે. ખાડી દેશોમાંથી પ્રોપેન ગેસની સપ્લાય બંધ થઈ ગઈ છે, જેના કારણે પ્રોપેન ગેસ પર ચાલતી સિરામિક એકમો બંધ થવા લાગી છે, જ્યારે નેચરલ ગેસ વાપરતી એકમો પણ આવનારા દિવસોમાં બંધ થવાની દિશામાં જઈ રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને કાચા માલના પરિવહન માટે મોટી સંખ્યામાં ટ્રકોનો ઉપયોગ થાય છે. તેથી કારખાના બંધ થવાથી પરિવહન વ્યવસાય લગભગ બંધ થઈ જવાની ભીતિ છે. આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આશુતોષ મહારાજ પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ રીવા એક્સપ્રેસ દ્વારા પ્રયાગરાજ જઈ રહ્યા હતા. હુમલાખોરે ચાકુથી તેમની નાક કાપવાનો પ્રયાસ કર્યો. અંતે આશુતોષ મહારાજે મોટી મુશ્કેલીથી ટ્રેનના શૌચાલયમાં છુપાઈ પોતાની જાન બચાવી. આ એ જ આશુતોષ મહારાજ છે જેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે નાબાલિગોના યૌન શોષણમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના તુરાણિયા ગામમાં રહેતા એક પિતા પુત્રનું અપહરણ કરીને મારપીટ કરીને હત્યા કરવામાં આવી. માહિતી અનુસાર આ સમગ્ર ઘટના એક યુવતી સાથે તેમની મિત્રતાના કારણે બની. આરોપ છે કે યુવતીનો પતિ અને તેના સાથીઓ ફરિયાદીના ઘરે ગયા, પિતા પુત્રનું અપહરણ કર્યું અને તેમને વિસાવદર તાલુકાના રાજપારા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ લાઠીઓથી માર માર્યો.